હેલો ફ્રેન્ડ્સ 601 મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો કરંટની અંદર મિત્રો આપણે યુનિટ 4ની અંદર બિલ્ડિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ મીન્સ કે જે ઓટોમેટેડ સિસ્ટમનું બિલ્ડઅપ કેવી રીતે કરવામાં આવે છે એન્ડ ક્યારે એની રિક્વાયરમેન્ટ હોય છે, એટલે કે જ્યારે સિસ્ટમ એન્ડ એના ઓર્ગેનાઇઝેશનલ પ્લાનની અંદર ચેન્જીસ રિક્વાયર થાય છે ત્યારે સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજરનું અપ્લાય કરવાની જરૂરિયાત હોય છે મિત્રો. તો આજના લેક્ચરની અંદર આપણે ઓવરવ્યૂ ઓફ સિસ્ટમ ડેવલપમેન્ટના કોન્સેપ્ટની સ્ટડી કરવાના છીએ, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારા માઇન્ડની અંદર આ સિસ્ટમ ડેવલપમેન્ટનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, રાઈટ. બીકોઝ તમે આઈટી સાથે એ ફિલ્ડ સાથે સંકળાયેલા પર્સન છો, રાઈટ. તો વોટ ઇઝ સિસ્ટમ ડેવલપમેન્ટ, what is the need for system development, why is system development process is important, what are the stages of system development, right. તો એ ડિફરન્ટ કોન્સેપ્ટને આપણે આજે સ્ટડી કરવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ સિસ્ટમ ડેવલપમેન્ટ? System development is the process of defining, designing, testing, and implementing a new software application or program. જ્યારે કોઈ પણ સિસ્ટમ કરંટની અંદર ટ્રેડિશનલી વર્ક પરફોર્મ કરતી હોય છે બિઝનેસની અંદર, તો એ સિસ્ટમને ઓટોમેટેડ સિસ્ટમમાં કન્વર્ટ કરવા માટે અધરવાઇઝ જે ટ્રેડિશનલ સિસ્ટમ છે એની અંદર ફ્રેન્ડ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ રિક્વાયર હોય એન્ડ એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે ત્યારે ન્યૂ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એ જે ન્યૂ સિસ્ટમ ડેવલપમેન્ટની પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર ફર્સ્ટ ઓફ ઓલ કઈ કઈ પ્રોસેસ ઇન્વોલ્વ કરવાની છે એનું ડિફાઇનિંગ કરવામાં આવે છે. ધેન આફ્ટર ડિઝાઇનિંગ ફેઝ, ધેન આફ્ટર એનું ટેસ્ટિંગ એન્ડ એ ન્યૂ સિસ્ટમ એના પછી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એક સોફ્ટવેર પ્રોગ્રામ તરીકે, રાઈટ. એની સાથે સાથે ઇન્ટરનલ ડેવલપમેન્ટને પણ કસ્ટમાઇઝ સિસ્ટમમાં કન્વર્ટ કરવામાં આવે છે, રાઈટ. તો આ તો થયો મિત્રો સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસેસ, જે ઓર્ગેનાઇઝેશનલ પ્રોબ્લેમ સોલ્વિંગ માટે આ સિસ્ટમ બિઝનેસની અંદર અપ્લાય કરવામાં આવે છે, રાઈટ. જેની અંદર ન્યૂ ઇન્ફોર્મેશન સિસ્ટમ એઝ અ આઉટગ્રોથ તરીકે યુઝ થશે, રાઈટ. A new information system is built as a solution to some type of problem or set of problems the organization perceive it is facing. જ્યારે કોઈ નવી ઇન્ફોર્મેશન સિસ્ટમ બિલ્ડઅપ થાય છે, એટલે કે કેટલાક જે પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમના સેટ્સ છે ઓર્ગેનાઇઝેશનની અંદર, તો એ પ્રોબ્લેમને ફેસ કરવા માટે, એનું સોલ્યુશન મેળવવા માટે ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ થતી હોય છે, રાઈટ. The problem may be one in which manager and employees realize that the organization is not performing as well as expected. કેટલાક મેનેજર એન્ડ એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝેશનની અંદર જે પરફોર્મ થતું હોય છે એન્ડ એમની જે એક્સપેક્ટેશન હોય છે, રાઈટ, એ પ્રમાણે પ્રોપર વર્ક પરફોર્મ થતું ના હોય ત્યારે ન્યૂ ઓપોર્ચ્યુનિટીને પરફોર્મ કરવા માટે, સક્સેસફુલી પરફોર્મ કરવા માટે ઓર્ગેનાઇઝેશન
ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ કરી શકે છે, રાઈટ. તો મિત્રો, આ તો થઈ બેઝિક ઇન્ફોર્મેશન સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજરની. વોટ ઇઝ નીડ ફોર સિસ્ટમ ડેવલપમેન્ટ? સિસ્ટમ ડેવલપમેન્ટ કેમ ઇમ્પોર્ટન્ટ છે, એની જરૂરિયાત શું છે? તો સિસ્ટમ ડેવલપમેન્ટની જે પ્રોસેસ છે, it help to transform the idea of project into functional and completely operational structure. જે આઈડિયા છે પ્રોજેક્ટની અંદર રહેલા, એ આઈડિયાને ટ્રાન્સફોર્મ કરવામાં આવે છે ફંક્શનલ એન્ડ ઓપરેશનલ સ્ટ્રક્ચરની અંદર ગોઠવવામાં આવે છે, અને એક પ્રોપર સોફ્ટવેરનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે, પ્રોગ્રામનું ડેવલપમેન્ટ કરવામાં આવે છે. એની સાથે સાથે addition to covering the technical aspect of system development, help with process development, change management, user experience and policies. એની સાથે સાથે ડેવલપમેન્ટની જે પ્રોસિજર છે એની અંદર મેનેજમેન્ટ ચેન્જીસ જોવા મળશે તમને. યુઝર ન્યૂ એક્સપિરિયન્સ ફિલઅપ કરી શકશે એન્ડ ન્યૂ પોલિસીઝ એની અંદર ડિફાઇન કરી શકાય, રાઈટ. તો મિત્રો, તમારા માઇન્ડની અંદર ક્લિયર થઈ ગયું હશે કે નીડ શું છે સિસ્ટમ ડેવલપમેન્ટની, રાઈટ. ઇમ્પોર્ટન્ટ કેટલું છે? તો સિસ્ટમ ડેવલપમેન્ટ જે લાઈફ સાયકલ્સ છે બિઝનેસની અંદર, ડિફરન્ટ પ્રોજેક્ટ ને મેનેજ કરવાના હોય છે, રાઈટ. તો ઇન્ફોર્મેશન સિસ્ટમ ત્યાં હેલ્પફુલ થાય છે. જે સ્ટ્રક્ચરડ ફેઝિસ છે એને સ્કેચીસના ફોર્મમાં પરફોર્મ કરી આપે છે. પ્રોજેક્ટ હેડ એન્ડ જે પણ એક્ઝિક્યુટિવ પર્સન છે એમને હેલ્પફુલ થાય છે, રાઈટ. તો જેટલી પણ એક્ટિવિટી ને પ્રોડ્યુસ કરવામાં આવે છે ઇન્ફોર્મેશન સિસ્ટમના એઝ અ સોલ્યુશન ઓર્ગેનાઇઝેશનલ પ્રોબ્લેમ, અધરવાઇઝ સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજર થ્રુ. સિસ્ટમ ડેવલપમેન્ટની પ્રોસિજર એક સ્ટ્રક્ચર્ડ ફોર્મમાં પ્રોબ્લેમના સોલ્વિંગ માટે ડિસ્ટિંગ એક્ટિવિટીને પરફોર્મ કરીને પ્લે કરવામાં આવે છે. These activities consist of system analysis, system designing, programming, testing, conversion and production and maintenance. કેટલી એક્ટિવિટી પરફોર્મ થાય છે? એક પ્રોજેક્ટ જ્યારે બિઝનેસની અંદર વર્ક પરફોર્મ કરી રહ્યો હોય છે, રાઈટ. તો જે સોફ્ટવેર ડેવલપમેન્ટની પ્રોસેસ છે એ સ્ટાર્ટઅપ થાય છે સિસ્ટમ એનાલિસિસથી. એના પછી એનું ડિઝાઇનિંગ કરવામાં આવે છે. એ ડિઝાઇનિંગ પછી એનું સ્ટ્રક્ચર જ્યારે પ્રોપરલી ડિઝાઇન થઈ જાય પછી એને પ્રોગ્રામિંગમાં કન્વર્ટ કરવામાં આવે છે. ધેન એનું ટેસ્ટિંગ થશે. ટેસ્ટિંગ થયા પછી એ સિસ્ટમને કન્વર્ટ કરવામાં આવે છે એન્ડ ધેન આફ્ટર પ્રોડક્શન એન્ડ મેન્ટેનન્સ સ્ટેજની અંદર પરફોર્મ કરે છે. તો મિત્રો, સિસ્ટમ ડેવલપમેન્ટની ડિફરન્ટ એક્ટિવિટી ને સિક્વન્શિયલ ઓર્ડરની અંદર પરફોર્મ કરવામાં આવે છે. અહીંયા તમે જે મેં એક્ટિવિટી તમારી સામે એક્સપ્રેસ કરી અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ ઓફ ઓલ સિસ્ટમ એનાલિસિસ, સિસ્ટમ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ, ટેસ્ટિંગ, કન્વર્ઝેશન, પ્રોડક્શન એન્ડ મેન્ટેનન્સ મીન્સ કે 1 by 1 સિક્વન્શિયલી
આ દરેકે દરેક એક્ટિવિટી એક ન્યૂ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે પરફોર્મ કરવાની હોય છે, રાઈટ. આ સિસ્ટમ બિલ્ડિંગ માટે એન્ડ એના એમ્પ્લોયડ માટે ખૂબ જ મહત્વની એક્ટિવિટી છે, રાઈટ. તો આપણે વન બાય વન જે એક્ટિવિટી છે એને સમજવાનો ટ્રાય કરીશું, રાઈટ. તો ફર્સ્ટ એક્ટિવિટીનું નામ છે સિસ્ટમ એનાલિસિસ. System analysis is the analysis of the problem that the organization will try to solve with the information system. System analysis ની જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીનો યુઝ ક્યાં કરવામાં આવે છે મિત્રો? તો સિસ્ટમ એનાલિસિસ જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી ઓર્ગેનાઇઝેશનના જે પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કેવી ઇન્ફોર્મેશન સિસ્ટમ હેલ્પફુલ થશે, રાઈટ. તો એના માટે ડિફરન્ટ કોઝિસને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે, એના રિગાર્ડિંગ સ્પેસિફાઈડ સોલ્યુશન મેળવવામાં આવે છે. Identifying the information requirement that must met by system solution, right. એ જે ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ પ્રમાણે એ સિસ્ટમનું સોલ્યુશન મેળવી શકાશે. સિસ્ટમ એનાલિસિસ is conducted for purpose of studying system. સિસ્ટમ એનાલિસિસને આપણે સાદી ભાષામાં સમજીએ મિત્રો તો એની સ્ટડી કરવી, પ્રોપર સિસ્ટમના જે પાર્ટ્સ છે એ પાર્ટ્સને આઈડેન્ટિફાઈડ કરવા, એના ઓબ્જેક્ટિવને સમજવા એન્ડ જે પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક છે એને ઇમ્પ્રૂવ કરવી એ સિસ્ટમની અંદર, રાઈટ. તો એના માટે કયા કયા કમ્પોનન્ટ સિસ્ટમના એફિશિયન્ટલી વર્ક કરી શકે એ પર્પઝથી એ સિસ્ટમને સ્પેસિફાઈડ કરવામાં આવે છે, રાઈટ. સિસ્ટમ એનાલિસિસની પ્રોસિજર છે એ પ્રોસિજરની અંદર સોરી ફ્રેન્ડ, સિસ્ટમ એનાલિસિસ ની જે પ્રોસિજર છે એની અંદર સિસ્ટમના ડિફરન્ટ પાર્ટ્સ પ્રોપર ઓબ્જેક્ટિવથી આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે. પ્રોબ્લેમનું જે સોલ્યુશન છે એને ઇમ્પ્રૂવ કરવા માટે એન્શ્યોર રીતે એના કમ્પોનન્ટની સ્ટડી કરવામાં આવે છે, રાઈટ. તો મિત્રો સિસ્ટમ ડેવલપમેન્ટની પ્રોસિજરની અંદર જે ફેઝિસ આપણે ઇન્ક્લુડ કરેલા છે, પ્લાનિંગ, એનાલિસિસ, ડિઝાઇનિંગ, ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનાલિસિસ વિશે ચર્ચા કરી રહ્યા છીએ, રાઈટ. એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન જે છે એ એક્ઝિસ્ટિંગ ઓર્ગેનાઇઝેશનનો રોડમેપ કેવી રીતે જનરેટ કરવો એ આ પ્રોસિજરની અંદર ડિસાઈડ કરવામાં આવે છે. એ ડિસાઈડ કોણ કરે છે? પ્રાઇમરી ઓનર એન્ડ યુઝર્સ ઓફ ડેટા અલોંગ વિથ એક્ઝિસ્ટિંગ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. એક્ઝિસ્ટિંગ સિસ્ટમના જે ડિટેલ પ્રોબ્લેમ છે એનું એનાલિસિસ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એને એક્ઝામાઇન ડોક્યુમેન્ટ, વર્ક પેપર એન્ડ પ્રોસિજરને ડિફરન્ટ સિસ્ટમના ઓપરેશન્સ છે એ ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે યુઝર્સ ઇન્ટરવ્યુઇંગ કી પણ એક્સેસ કરવામાં આવે છે. Analyst can identify the problem area and objective a solution would achieve.
એનાલિસ્ટ જે પર્સન્સ છે એ પ્રોબ્લેમ એરિયાને આઈડેન્ટિફાઈડ કરે છે, રાઈટ. કોને આઈડેન્ટિફાઈડ કરે છે? પ્રોબ્લેમ એરિયાને આઈડેન્ટિફાઈડ કરવાનું કામ કોનું છે? સિસ્ટમ એનાલિસ્ટનું. એન્ડ સોલ્યુશન ના પ્રમાણે જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ન્યૂ ઇન્ફોર્મેશન સિસ્ટમ બિલ્ડઅપ થશે. એક્ઝિસ્ટિંગ સિસ્ટમમાંથી ઇમ્પ્રુવિંગ સિસ્ટમ બિલ્ડઅપ કરવી, રાઈટ. Systems analysis would include feasibility study to determine whether the solution was feasible, achievable from a financial, technical and organizational standpoint. સિસ્ટમ એનાલિસિસની અંદર ફિઝિબિલિટી સ્ટડી એટલે કે કરંટની સિસ્ટમના જે ફાઇનાન્સિયલ, ટેકનિકલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ સ્ટેન્ડ પોઈન્ટ છે એ રીતે હોલ એની સ્ટડી કરવામાં આવે છે મિત્રો, રાઈટ. પ્રપોઝ સિસ્ટમ વોઝ અ ગુડ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ભવિષ્યમાં આ રીતની સિસ્ટમ વર્ક પરફોર્મ કરશે. Whether the technology needed for the system was available and could be handled by firms information systems specialist. ફર્મના જે માલિક છે ઇન્ફોર્મેશન સિસ્ટમ નો યુઝ કરીને ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ કરી શકે છે. સિસ્ટમ એનાલિસિસ પ્રોસેસ આઈડેન્ટિફાઈઝ સેવરલ અલ્ટરનેટિવ સોલ્યુશન ધેટ ઓર્ગેનાઇઝેશન કેન પરસ્યુ. હવે મિત્રો આનું બેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો જે ઈ કોમર્સ બિઝનેસીસ તમને જોવા મળે છે, જે ઈ કોમર્સ બિઝનેસની સાઇટ છે બિઝનેસની અંદર, રાઈટ. તો એનું બેસ્ટ એક્ઝામ્પલ કહી શકો. ઇન્ફોર્મેશન સિસ્ટમનો વધારે ને વધારે એક્સેસ એની અંદર જોવા મળી રહ્યો છે. ઈ બિઝનેસ પોપ્યુલર છે કરંટ ટાઈમની અંદર. તો આ બધું પોસિબલ પ્રપોઝ સિસ્ટમ, ન્યૂ સિસ્ટમ ના જે થોટ છે, આઈડિયા છે એના ઇમ્પ્લિમેન્ટેશનથી ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ થઈ શકે છે અને આપણે કરંટની અંદર એને એક્સેસ પણ કરી શકીએ છીએ. તો આપણે પ્રોજેક્ટ અધરવાઇઝ કોઈ સોફ્ટવેર બિલ્ડઅપ કરવું હોય તો એની જે પ્રોસિજર છે, ફર્સ્ટ એક્ટિવિટી સિસ્ટમ એનાલિસિસની વાત કરી રહ્યા છીએ. સિસ્ટમ એનાલિસિસ મીન્સ એક્ઝિસ્ટિંગ સિસ્ટમની પ્રોપર સ્ટડી કરીને એના જે પ્રોબ્લેમ છે, જે પ્રોબ્લેમ ફેસ થતા હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, કઈ રીતે કરવું ન્યૂ સિસ્ટમની અંદર, એ આ ટોપિકની અંદર તમારે સમજવાનું છે મેઇનલી, રાઈટ. તો સિસ્ટમ એનાલિસિસ પ્રોસેસ આઈડેન્ટિફાઈઝ સેવરલ અલ્ટરનેટિવ સોલ્યુશન ધેટ ઓર્ગેનાઇઝેશન કેન પરસ્યુ. ઓર્ગેનાઇઝેશનને ઘણા બધા સોલ્યુશન પ્રોવાઈડ કરે છે, રાઈટ. એ સોલ્યુશન ફિઝિબિલિટી સ્ટડીથી તમે એક્સેસ કરી શકો છો એન્ડ પ્રપોઝલ રિપોર્ટની મદદથી એના કોસ્ટ, બેનિફિટ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ ને પણ એક્સપ્રેસ કરી શકાય છે, રાઈટ. ન્યૂ સિસ્ટમ ના મેનેજમેન્ટ માટે ચોક્કસ મિક્સ ઓફ કોસ્ટ, બેનિફિટ્સ, ટેકનિકલ ફીચર્સ એન્ડ ઓર્ગેનાઇઝેશનના ઇમ્પેક્ટને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે, રાઈટ. હવે મિત્રો આપણે એસ્ટાબ્લિશિંગ ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ એટલે કે જે ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એની રિક્વાયરમેન્ટ કેટલી છે બિઝનેસની અંદર એ કોન્સેપ્ટને સમજી લઈએ. સિસ્ટમ એનાલિસિસનો જ એ પાર્ટ છે. તો
તો પરહેપ્સ ધ મોસ્ટ ચેલેન્જિંગ ટાસ્ક ઓફ સિસ્ટમ એનાલિસ્ટ એ જે પર્સન છે જેને સ્ટડી કરવાની છે એક્ઝિસ્ટિંગ સિસ્ટમની, એના માટે ચેલેન્જિંગ ટાસ્ક છે is to define the specific information requirements that must be met by the system solution selected. કયા સિસ્ટમના સોલ્યુશન સિલેક્ટ કરવા એ ચેલેન્જિંગ ટાસ્ક છે. At the most basic level, information requirements of new system involve identifying who need what information. સૌથી પહેલા સમજવું પડશે કે જે સિસ્ટમ સાથે સંકળાયેલા પર્સન્સ છે એમની રિક્વાયરમેન્ટ શું છે એ ઇન્ફોર્મેશન એમને ગેટ કરવી પડશે. વેર એ સિસ્ટમ ઇન્ફોર્મેશન સિસ્ટમની રિક્વાયરમેન્ટ કેટલી છે, કોને છે, ક્યારે છે એન્ડ ક્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, આ હોલ ક્વેશ્ચન ના સોલ્યુશન ઇન્ફોર્મેશન એમને ગેટ કરવાની હોય છે. તો રિક્વાયરમેન્ટ્સ એનાલિસિસ કેરફુલી ડિફાઇન ધ ઓબ્જેક્ટિવ ઓફ ન્યૂ ઓર મોડિફાઈડ સિસ્ટમ. કાં તો એક્ઝિસ્ટેડ સિસ્ટમની અંદર ચેન્જીસ કરવાના હોય એટલે કે મોડિફિકેશન કરવાનું હોય, અધરવાઇઝ ફૂલ્લી ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ કરવાની હોય ત્યારે આ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે છે. રાઈટ. System design around the wrong set of requirements will either have to be discarded because poor performance. System design time રિક્વાયરમેન્ટનું રોંગ સેટ પ્રોવાઈડ કરવામાં આવશે તો એનું પરફોર્મન્સ પ્રોપર થઈ શકશે નહીં ને એને ડિસ્કાર્ડ કરવા પડશે. એટલે કે વધારે મોડિફિકેશન પણ પ્રોબ્લેમેટિક થઈ શકે છે. રાઈટ. Some problems do not require an information system solution but instead need an adjustment in management. કેટલાક એવા પ્રોબ્લેમ હોય છે જે ઇન્ફોર્મેશન સિસ્ટમની મદદથી એનું સોલ્યુશન મેળવી શકાતું નથી. તો એવી જગ્યાએ શું કરવું પડશે? મેનેજમેન્ટ થ્રુ એડજસ્ટમેન્ટ કરાવવું પડશે. એના માટે એડિશનલ ટ્રેનિંગ રિક્વાયર રહેશે એન્ડ ઓર્ગેનાઇઝેશનલની જે પ્રોસિજર છે એક્ઝિસ્ટિંગ એની અંદર રિફાઇનમેન્ટ કરવું પડશે. તો ઇફ ધ પ્રોબ્લેમ ઇઝ ઇન્ફોર્મેશન રિલેટેડ, સિસ્ટમ એનાલિસિસ still may be required to diagnose the problem and arrive at a proper solution. સિસ્ટમ એનાલિસિસની પ્રોસિજરની અંદર કાં તો ન્યૂ સિસ્ટમ પ્રોપર બિલ્ડઅપ કરવાની હોય ત્યારે જે હિસ્ટોરિકલ સિસ્ટમ છે એનું પ્રોપર સ્ટડી કરવામાં આવે છે. એના જે પ્રોબ્લેમ છે કરંટ ટાઈમના એનું સોલ્યુશન મેળવવા માટે આ સ્ટડી પરફોર્મ થાય છે. સેકન્ડ એક્ટિવિટી છે સિસ્ટમ ડિઝાઇન. સિસ્ટમ એનાલિસિસ આફ્ટર જે પણ ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ્સની મીટઅપ થાય છે એના પ્રમાણે સિસ્ટમ ડિઝાઇનિંગ કરવાની રહે છે. એના જે ઓબ્જેક્ટિવ છે પ્રોબ્લેમના સોલ્યુશન મેળવવા માટેના એના માટે આ સેકન્ડ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે. હવે આ એક્ટિવિટીની અંદર શું કામ કરવાનું છે? તો ડિઝાઇનિંગ ઓફ એન ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇઝ અ ઓવરઓલ પ્લાન. એક મોડલ ફોર્મની અંદર, એક પ્લાન ફોર્મની અંદર એ સિસ્ટમનું ડિઝાઇનિંગ કરવામાં આવે છે. એને બ્લુ પ્રિન્ટ કહી શકીએ. એનું બેસ્ટ એક્ઝામ્પલ લઈએ મિત્રો તો આપણે કોઈ હાઉસ બિલ્ડઅપ કરતા હોઈએ ત્યારે આર્કિટેક્ચર પાસે
આપણે પ્લાન ડિઝાઇન કરાવીએ છીએ, રાઈટ, જેનાથી એ ડિઝાઇનિંગ ફેઝની અંદર ઓનરની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ચેન્જીસ પરફોર્મ થઈ શકશે ઇઝીલી, રાઈટ. એન્ડ પછી રિયલ સિસ્ટમમાં એનું એ પ્લાન વાઇઝ પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન પ્રોગ્રામ પરફોર્મ કરવામાં આવે છે, રાઈટ. તો સિસ્ટમ ડિઝાઇનને બ્લુપ્રિન્ટ કહી શકાય ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ કરવા માટેની. સિસ્ટમ ડિઝાઇનર details the system specification that will deliver the function identifying during system analysis. સિસ્ટમ એનાલિસિસની જે પ્રોસિજર છે એના દરમિયાન જે ફંક્શન પરફોર્મ કરવાના છે એ સિસ્ટમની અંદર એનું સ્પેસિફિકેશન એન્ડ ડિટેલ્સ ડિઝાઇનરને પ્રોવાઈડ કરવામાં આવે છે. Specification should address all the managerial, organizational and technological component of system solution. સિસ્ટમના જે સોલ્યુશન માટે મેનેજરિયલ, ઓર્ગેનાઇઝેશનલ એન્ડ ટેકનોલોજીકલ કમ્પોનન્ટને મેઝર કરવામાં આવે છે, રાઈટ. અહીંયા સ્ક્રીન પર ડિઝાઇન સ્પેસિફિકેશન એના માટે ઇનપુટ, આઉટપુટ, યુઝર ઇન્ટરફેસ કયા કયા એક્સેસ કરવા, ડેટાબેઝ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવશે, એનું પ્રોસેસિંગ કેવી રીતે કરવામાં આવશે, મેન્યુઅલ પ્રોસેસીસ કઈ પરફોર્મ થશે, કંટ્રોલ્સ કયા એક્સેસ કરવામાં આવશે, સિક્યોરિટી કેવી રીતે એ ઇન્ફોર્મેશન સિસ્ટમ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવશે, એનું ડોક્યુમેન્ટેશન, કન્વર્ઝેશન, ટ્રેનિંગ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ચેન્જીસ આ ડિફરન્ટ એક સોફ્ટવેર બિલ્ડઅપ ટાઈમે આ ડિઝાઇનિંગ પ્રોસિજર પરફોર્મ થતી હોય છે. એન્ડ દરેકે દરેક ડિઝાઇન represent a unique blend of all technical and organizational component. એની પર્ટિક્યુલર જે એક ફેઝની ડિઝાઇન છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? યુનિક બ્લેન્ડ. હવે સપોઝ કે આઉટપુટમાં આપણને શું મળે છે? તો મીડિયમ, કન્ટેન્ટ એન્ડ ટાઈમિંગ. પ્રોપર ટાઈમિંગની અંદર એ જે ફંક્શન્સ છે એ એક્ઝિક્યુટ થવા જોઈએ, કન્ટેન્ટ પ્રોપર મળવી જોઈએ એન્ડ જે મીડિયમ એક્સેસ કરવાનું છે એની પણ માહિતી આપણા જોડે પ્રોપર હોવી જોઈએ. એઝ એ ઇનપુટ તમે શું ઇન્સર્ટ કરાવશો? તો ઓરિજિન્સ એટલે કે એકચ્યુઅલ સિસ્ટમ ને ઇન્ફોર્મેશન સિસ્ટમની અંદર આપણે કન્વર્ટ કરવાની છે, એનો પ્રોપર ફ્લો છે એ પણ ત્યાં મેનેજ થવો જોઈએ એન્ડ ડેટા એન્ટ્રી, રાઈટ. યુઝર ઇન્ટરફેસ કયા કયા એક્સેસ કરવામાં આવશે? તો સિમ્પ્લિસિટી GUI એપ્લિકેશન, GUI થ્રુ યુઝર કમ્યુનિકેટ કરી શકશે, એના એફિશિયન્સી વાઇઝ એને એક્સેસ કરી શકશે, લોજિક થી પણ કમ્યુનિકેટ થઈ શકશે, ફીડબેક પ્રોવાઈડ કરી શકશે એન્ડ એરર પણ જનરેટ થવી જોઈએ, રાઈટ. તો આ ડિફરન્ટ ડિઝાઇનિંગ માટેની સ્પેસિફિકેશન પ્રોવાઈડ કરી છે કે તમે કેવી સિસ્ટમ બિલ્ડઅપ કરવા માંગો છો, ઇન્ફોર્મેશન સિસ્ટમ બિલ્ડઅપ કરવા માંગો છો એન્ડ એની અંદર કયા કયા ફંક્શન્સ તમારે અપ્લાય કરવા છે, રાઈટ. સપોઝ કે તમે પ્રોજેક્ટ ડેવલપ કરી રહ્યા છો સ્કૂલ, હાલની જે એજ્યુકેશન સિસ્ટમ છે મિત્રો COVID-19ના કારણે, તો તમે કોઈ એવી ઓનલાઈન
શિક્ષણ ટીચિંગ પ્રોવાઈડ કરી શકે એવી એપ્લિકેશન તમારે બિલ્ડઅપ કરવી છે. તો એ એપ્લિકેશનની અંદર કયા કયા ફંક્શન રિક્વાયર છે, કેવી રીતે સિક્યોરિટી પ્રોવાઈડ કરશો, પર્ટિક્યુલર સ્કૂલ માટે એને એપ્લાઇંગ કરવાનું છે, ડિફરન્ટ થિંગ્સ એના સાથે સંકળાયેલા છે. રાઈટ. હવે આપણે જોઈશું સિસ્ટમ ડિઝાઇનિંગની અંદર ઇમ્પોર્ટન્ટ પાર્ટ, રોલ ઓફ એન્ડ યુઝર. તમે જે ન્યૂ સિસ્ટમનું ડિઝાઇનિંગ કરી રહ્યા છો એની અંદર એન્ડ યુઝર એટલે કે નોર્મલ યુઝર્સ છે એનું વર્ક કેટલું છે તમારી સિસ્ટમની અંદર. યુઝર ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ્સ ડ્રાઈવ ધ એન્ટાયર સિસ્ટમ બિલ્ડિંગ ઇફોર્ટ. આપણે જે ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ કરવા જઈ રહ્યા છીએ તો એના એક ભાગ રૂપે એન્ડ યુઝરની ઇન્ફોર્મેશનની રિક્વાયરમેન્ટ કેટલી છે. Users must have a sufficient control over the designing process to ensure that system reflect their business priorities and information needs. જે ડિઝાઇનિંગ પ્રોસિજર છે તો સફિશિયન્ટ કંટ્રોલિંગ વાળી તમારી સિસ્ટમ હોવી જોઈએ. એનું રિફ્લેક્શન બિઝનેસની પ્રાયોરિટી અને ઇન્ફોર્મેશનની જરૂરિયાત પ્રમાણે એના રોલ ડિઝાઇનિંગ કરવામાં આવે છે. ટેકનિકલ સ્ટાફ working on design increase user understanding and acceptance of system. જે ડિઝાઇનિંગ કરવામાં આવે છે યુઝરના મોડ્યુલ્સ વાઇઝ, તો ઘણીવાર user involvement in designing effort is a major cause of system failure. So end user and જે સિસ્ટમના યુઝર્સ છે એ બંને વચ્ચે ડિફરન્સ હોવું જોઈએ તમારે જે સિસ્ટમ બિલ્ડઅપ કરવાની છે એની અંદર. આપણે હમણાં જ જે સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમની વાત કરી મિત્રો, તો એ સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ તમે કોઈ પર્ટિક્યુલર સ્કૂલ માટે જ ડિઝાઇન કરતા હોય તો એની અંદર પ્રિન્સિપાલ એઝ અ એડમિન મોડ્યુલ, દેન સ્ટાફ, સબ એડમિન એન્ડ જેટલા પણ સ્ટુડન્ટ્સના અકાઉન્ટ છે એ પણ પોતાના અકાઉન્ટ એઝ અ યુઝર કેવી રીતે હેન્ડલ કરી શકશે. તો યુઝર સ્પેસિફાઈડ હોવા જોઈએ તમારી સિસ્ટમની અંદર પ્રોપરલી. Then after completing the system development process, remaining step in the system development process translate the solution specification established during system analysis and designing. જ્યારે સિસ્ટમનું એનાલિસિસ એન્ડ ડિઝાઇનિંગ ફેઝ કમ્પ્લીટ થાય છે એટલે ફૂલ્લી ઓપરેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમને કન્વર્ટ કરવામાં આવે છે. આ સ્ટેપની અંદર પ્રોગ્રામિંગ, ટેસ્ટિંગ, કન્વર્ઝેશન, પ્રોડક્શન એન્ડ મેન્ટેનન્સ પરફોર્મ થશે. સક્સેસફુલી કોઈ સિસ્ટમ બિલ્ડઅપ કરવી હોય તો એવી સિસ્ટમની અંદર ઇન્ફોર્મેશન સિસ્ટમ રિક્વાયર હોય છે. ક્લોઝલી કોઓપરેટ among end user and information system specialists throughout the system development process. યુઝર્સ જેટલા પણ છે એન્ડ યુઝરની આપણે જે વાત કરી તો એનો વર્ક ફ્લો પ્રોપરલી મેનેજ થશે, એના પ્રમાણે સક્સેસફુલી સિસ્ટમ બિલ્ડઅપ થઈ શકશે મિત્રો. તો ફર્સ્ટ એક્ટિવિટી આપણે સિસ્ટમ એનાલિસિસની સમજ્યા, સેકન્ડ એક્ટિવિટી ડિઝાઇનિંગની અંદર સિસ્ટમના ઓપરેશનલ પાર્ટ એન્ડ યુઝરનો જે રોલ્સ છે એ પ્રોપર સમજમાં હોવો જોઈએ ડેવલપરે.
થર્ડ ફેઝ છે, થર્ડ એક્ટિવિટી છે પ્રોગ્રામિંગની. હવે જે ફંક્શન એન્ડ રોલ પ્રમાણે એ સિસ્ટમ જે ડિઝાઇન કરવામાં આવેલી છે એનું કન્વર્ઝેશન પ્રોગ્રામિંગની અંદર કરવામાં આવશે, રાઈટ. તો during the programming stage, system specifications that were prepared during the designing stage are translated into software program code. હવે જે પણ બ્લુપ્રિન્ટ એન્ડ યુઝર મોડ્યુલ ડિઝાઇન કરેલા છે એના પ્રમાણે સોફ્ટવેર પ્રોગ્રામ કોડમાં એનું કન્વર્ઝેશન કરવામાં આવશે, ટ્રાન્સલેશન કરવામાં આવશે. Today, many organizations no longer do their own programming for new system. હાલની જે સિસ્ટમ છે એની અંદર ઘણા બધા એવા ઓર્ગેનાઇઝેશન છે કે પોતે પ્રોગ્રામિંગ ન્યૂ સિસ્ટમનું પરફોર્મ કરતા નથી, બટ they purchase the software that meets the requirement for new system from external sources such as the software packages from a commercial software vendor, software services from an application services provider, and outsourcing firm that develop custom application software for their client. હાલની જે મોડર્ન સિસ્ટમની અંદર તમે બિઝનેસ સિસ્ટમની અંદર જુઓ મિત્રો, તો સોફ્ટવેર પરચેઝ કરવામાં આવે છે એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે એક્સટર્નલ સોર્સિસ પાસેથી. એક્ઝામ્પલ તરીકે આપણે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તમારું, રાઈટ. તો તમારા અકાઉન્ટન્ટ પાસે તમે તમારું અકાઉન્ટ તો મેન્ટેન કરાવશો જ, પણ ડેલીનો જે પરચેઝ એન્ડ સેલ્સની ઇન્ફોર્મેશન સ્ટોર કરવા માટે તમે પોતે જ એક સોફ્ટવેર પ્રોડક્ટ એઝ અ થર્ડ પાર્ટી એટલે કે વેન્ડર પાસેથી પરચેઝ કરી લેશો. મિરેકલ એન્ડ એના સિવાય ઘણી બધા પ્રોડક્ટ માર્કેટની અંદર અવેલેબલ છે કે જેને ઓનર ઇઝીલી એક્સેસ કરી શકે છે આઉટસોર્સિંગ ફોર્મ તરીકે, પોતાની કસ્ટમ ઇન્ફોર્મેશન એના અંદર સ્ટોર કરી શકે છે, રાઈટ. તો મિરેકલ સોફ્ટવેર ઇઝીલી એક્સેસ કરી શકે છે ઓનર એન્ડ ડે ટુ ડેના જે ટ્રાન્ઝેક્શન છે એને એમાં સ્ટોર કરાવી શકે છે એન્ડ રિપોર્ટ પણ જનરેટ થઈ શકે છે ઇઝીલી, રાઈટ. તો પ્રોગ્રામિંગ માટે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન, ઘણા ઓર્ગેનાઇઝેશન પોતાનું સોફ્ટવેર અધરવાઇઝ વેબ એપ્લિકેશનનો યુઝ કરતા હોય છે અને ઘણા થર્ડ પાર્ટી સોફ્ટવેર પેકેજીસનો પણ એક્સેસ કરતા હોય છે કોમર્શિયલ વેન્ડર પાસેથી. અધરવાઇઝ જે સર્વિસ પ્રોવાઈડર છે એપ્લિકેશન અધરવાઇઝ સોફ્ટવેર રિગાર્ડિંગ એમના પાસેથી પણ પરચેઝ કરતા હોય છે, રાઈટ. થર્ડ વન, ટેસ્ટિંગ. ટેસ્ટિંગ મીન્સ will the system produce desired result under known conditions. આપણે જે ડિઝાયર્ડ રિઝલ્ટ જોઈએ છે એવી જે સિસ્ટમ પ્રોડ્યુસ થઈ છે તો એ કન્ડિશન પ્રોપરલી મેચ થાય છે કે નહીં, તો એ ક્યાંથી ખ્યાલ આવે? એના ટેસ્ટિંગ પરથી. The amount of time needed to answer this question has been traditionally understood in system project planning. સિસ્ટમ પ્રોજેક્ટ પ્લાનિંગની અંદર ટ્રેડિશનલી આ ક્વેશ્ચનનો આન્સર તમારે પ્રોપરલી પ્રોવાઈડ કરવો પડે. તમે કોઈ સિસ્ટમ ડેવલપ કરતા હોય સ્મોલ, કોઈ પણ નાનો એવો પ્રોજેક્ટ બનાવતા હોય તો એના બધા જ જે
ફેઝિસ છે એનું ટેસ્ટિંગ કરશો. In some instances, parts of system may have to be redesigned and ઘણીવાર કોઈ પ્રોપર ફેઝ પરફોર્મ ના થતું હોય સિસ્ટમનો તો એને રીડિઝાઇનિંગ કરવાની જરૂરિયાત પણ ઊભી થશે, રાઈટ. તો ટેસ્ટિંગ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી ફોર ન્યૂ બિલ્ડ અપ અ સિસ્ટમ. આ એક્ટિવિટીને 3 ટાઈપ્સની અંદર વહેંચવામાં આવેલું છે: યુનિટ ટેસ્ટિંગ, સિસ્ટમ ટેસ્ટિંગ એન્ડ એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. યુનિટ ટેસ્ટિંગ, otherwise program testing, consists of testing each program separately in the system. સિસ્ટમના જે સેપરેટ પ્રોગ્રામ છે, જે યુનિટ છે, જે પાર્ટ છે એનું સેપરેટલી ટેસ્ટિંગ કરવામાં. It is widely believed that the purpose of such testing is to guarantee that programs are error free. યુનિટ ટેસ્ટિંગ પ્રોપરલી કરવામાં આવે તો તમારો જે પ્રોગ્રામ છે ગેરંટીથી તમારી સિસ્ટમ એરર ફ્રી હોઈ શકે. બટ ધીસ ગોલ ઇઝ રિયલિસ્ટિકલી ઇમ્પોસિબલ. રિયલિસ્ટિકલી એ પોસિબલ થતું નથી. Testing should be viewed instead as a means location error in program. જે પ્રોગ્રામની અંદર એરર લોકેટિંગ હોય છે એ શો થઈ શકે છે. ફોકસિંગ ઓન ફાઇન્ડિંગ ઓલ ધ વે ટુ મેક પ્રોગ્રામ ફેલ. એન્ડ જે પ્રોગ્રામ ફેલિયર થવાનું રીઝન્સ છે એ પ્રોબ્લેમ પણ તમે જાણી શકો છો. સિસ્ટમ ટેસ્ટ ધ ફંક્શનિંગ ઓફ ધ ઇન્ફોર્મેશન સિસ્ટમ એઝ અ હોલ. આખી સિસ્ટમનું પ્રોપર ટેસ્ટિંગ કરવું, જેની અંદર ડિસ્ક્રીટ મોડ્યુલ્સ છે એને ફંક્શન થ્રુ plan and whether discrepancy exists between the way the system actually works and the way it was conceived. એટલે કે પરફોર્મન્સ, ટાઈમ, કેપેસિટી એન્ડ સ્ટોરેજ એન્ડ હેન્ડલિંગ પીક લોડ, રિકવરી એન્ડ રિસ્ટાર્ટ કેપેબિલિટી, હોલ સિસ્ટમની દરેક પ્રોસિજરને મેન્યુઅલી ચેક કરવામાં આવે, જેને આપણે સિસ્ટમ ટેસ્ટિંગ કહીએ છીએ. થર્ડ વન છે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ. એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ પ્રોવાઇડ ધ ફાઇનલ સર્ટિફિકેશન ફોર ધ સિસ્ટમ રેડી ટુ બી યુઝ ઇન પ્રોડક્શન સેટિંગ. એક્સેપ્શન ટેસ્ટિંગ કોને કહેવામાં આવે છે કે જે સિસ્ટમ પ્રોપરલી રેડી છે એન્ડ એની અંદર પ્રોડક્શન સેટિંગ જ રિક્વાયર્ડ છે, રાઈટ. ફાઇનલ સર્ટિફિકેશન આ ટેસ્ટિંગ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. સિસ્ટમ ટેસ્ટ આર ઇવેલ્યુએટેડ બાય યુઝર્સ એન્ડ રિવ્યુએડ બાય મેનેજમેન્ટ. આ ટેસ્ટિંગ કોણ કમ્પ્લીટ કરે છે? તો યુઝર એન્ડ મેનેજમેન્ટના રિવ્યુ મેળવવામાં આવે છે. વેન ઓલ પાર્ટી આર સેટિસ્ફાઈડ, બંને પાર્ટી સેટિસ્ફાઈડ થાય ત્યારે ન્યૂ સિસ્ટમ મીટ્સ ધ સ્ટાન્ડર્ડ એન્ડ સિસ્ટમ ઇઝ ફોર્મલી એક્સેપ્ટેડ ફોર ધ ઇન્સ્ટોલેશન. ત્યારે એ સિસ્ટમ રેડી હોય છે ન્યૂ સિસ્ટમ ઇન્સ્ટોલેશન માટે. સિસ્ટમ ડેવલપમેન્ટ ટીમ વર્ક્સ વિથ યુઝર ટુ ડિવાઇસ સિસ્ટેમેટિક ટેસ્ટ પ્લાન. ડેવલપમેન્ટ ટીમ કોના સાથે જોડાયેલી હોય છે? યુઝર ટુ ડિવાઇસ સિસ્ટેમેટિક ટેસ્ટ પ્લાન સાથે. એન્ડ એની અંદર અહીંયા તમને ઇમેજ શો અપ થઈ રહી છે, રાઈટ. તો એ બધી જ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ, એના વાઇઝ ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરવામાં આવે છે, રાઈટ. આ ડેટાબેઝનું એક્ઝામ્પલ છે મિત્રો, રાઈટ.
Then after, when developing a test plan, it is imperative to include the various conditions to test, the requirements for each condition tested, and expected result. તો ટેસ્ટિંગ એક્ટિવિટીની અંદર મિત્રો 3 પાર્ટ્સની અંદર સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવે છે એન્ડ ફુલ્લી એ સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટેશન માટે રેડી માનવામાં આવે છે. કન્વર્જેશન પ્રોસિજર. કન્વર્જેશન પ્રોસેસ ચેન્જિંગ ફ્રોમ ધ ઓલ્ડ સિસ્ટમ ટુ ન્યૂ સિસ્ટમ. હવે જે આપણે ન્યૂ સિસ્ટમ બિલ્ડઅપ કરી પ્રોપરલી એના ઓલ ટેસ્ટિંગ ફૂલફિલ થાય તો એ સિસ્ટમ પ્રોપરલી વર્ક પરફોર્મ કરશે ત્યારે એનું કન્વર્જેશન થશે. ઓલ્ડ સિસ્ટમને ત્યાંથી રિમૂવ કરવામાં આવશે ને એની જગ્યાએ ન્યૂ સિસ્ટમ અપ્લાય કરવામાં આવશે. તો એના માટેની 4 સ્ટ્રેટેજી પ્રોવાઈડ કરેલી છે. એમ્પ્લોયડ પેરેલલ સ્ટ્રેટેજી, ડાયરેક્ટ કટ ઓવર સ્ટ્રેટેજી, પાયલોટ સ્ટડી સ્ટ્રેટેજી and phase approach strategy. Parallel strategy, both the old system and its potential replacement are run together for a time until everyone is ensured that new one functions correctly. બંને સિસ્ટમ પેરેલલી પરફોર્મ કરાવવામાં આવે છે રાઈટ. એન્ડ દરેકે દરેક જે એમ્પ્લોય છે એ એમ્પ્લોય એને ગ્રીન લાઇટ પ્રોવાઈડ ના કરે એટલે કે લીલી ઝંડી ના આપે ત્યાં સુધી બંને સિસ્ટમ પેરેલલી એના ફંક્શન વર્ક કરશે રાઈટ. એન્ડ આને સેફેસ્ટ કન્વર્જેશન અપ્રોચ કહી શકાય. ઇન ધ ઇવેન્ટ ઓફ એરર્સ એન્ડ પ્રોસેસિંગ ડિસ્પર્સન એટલે કે ઓલ્ડ સિસ્ટમ કેન સ્ટીલ બી યુઝ એઝ અ બેકઅપ, તમે યુઝ કરી શકો છો રાઈટ. This approach is very expensive. Additional staff or resource may be required to run the extra system. આ સિસ્ટમ કેવી છે? પેરેલલ સ્ટ્રેટેજી જે પ્રોવાઈડ કરે છે એક્સપેન્સિવ છે રાઈટ, કે એડિશનલ સ્ટાફની જરૂરિયાત રહેશે એને મેન્ટેન કરવા માટે એન્ડ રિસોર્સિસની પણ રિક્વાયરમેન્ટ રહેશે. Direct cutover strategy replace the old system entirely with the new on appointed day. It is very risky approach that can potentially be more costly than running two systems in parallel. આ થોડું રિસ્કી છે પણ ન્યૂ સિસ્ટમ જે ફાઉન્ડ થાય છે તો એ સિસ્ટમને ફોલોઅપ કરી શકાય. Pilot study strategy introduce the new system to only a limited area of the organization. પાયલોટ સ્ટડી સ્ટ્રેટેજીની અંદર ન્યૂ સિસ્ટમને લિમિટેડ એરિયાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. સિંગલ ડિપાર્ટમેન્ટ એઝ અ યુનિટ ઓપરેટિંગ પરફોર્મ થઈ શકે છે રાઈટ. એન્ડ સ્મૂથલી એ સિસ્ટમ પ્રોપરલી ત્યાં વર્ક પરફોર્મ કરશે એના પછી ઓલ સ્ટેજીસ ઓર્ગેનાઇઝેશન થ્રુ અપ્લાય કરવામાં આવશે. The phase approach strategy introduce the new system in stages either by function or by organizational unit. એક્ઝામ્પલ જોઈએ તો સિસ્ટમના જે ફંક્શન્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલા છે એટલે કે પેરોલ સિસ્ટમ. તો પેરોલ સિસ્ટમ might begin with a hourly worker who are paid weekly, follow 6 months later by adding salary employees to the system. પેરોલ સિસ્ટમની આપણે વાત કરીએ કે કયા એમ્પ્લોયને કેટલી સેલરી વીકલી પ્રોવાઈડ કરવામાં આવે છે, મંથલી આવે છે
કે હવરલી પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો એ જે સિસ્ટમ છે એ ઓર્ગેનાઇઝેશનલ યુનિટ એઝ અ કોર્પોરેટ હેડક્વાર્ટર્સની અંદર પણ એને કન્વર્ટ કરવાની જરૂરિયાત રહે છે, રાઈટ. મૂવિંગ ફ્રોમ એન ઓલ્ડ સિસ્ટમ ટુ ન્યૂ સિસ્ટમ રિક્વાયર ધેટ એન્ડ યુઝર બી ટ્રેનેડ ટુ યુઝ ન્યૂ સિસ્ટમ. ન્યૂ સિસ્ટમને જ્યારે કન્વર્ટ કરવાની હોય ત્યારે ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે મિત્રો, રાઈટ. એન્ડ ડિટેલ ડોક્યુમેન્ટેશનની મદદથી સિસ્ટમનું ફૂલ્લી વર્ક ટેકનિકલી એન્ડ યુઝર સ્ટેન્ડ પોઈન્ટથી ફાઇનલાઇઝેશન કન્વર્જેશન પ્રોવાઈડ કરવામાં આવે છે એના ડિફરન્ટ સિસ્ટમના ઓપરેશન્સને. Documentation contribute to the system failure. So this portion system development process is a very important. जो lack of proper training and documentation, proper documentation prepare કરવામાં નહીં આવે, otherwise ન્યૂ સિસ્ટમની પ્રોપર ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં નહીં આવે તો એવી સિસ્ટમ ફેલિયર થવાના ચાન્સીસ વધી જશે, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે સિસ્ટમ ડેવલપમેન્ટ પ્રોસિજરના ડિફરન્ટ એક્ટિવિટીને સમજ્યા, રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર એનું મોડેલિંગ એન્ડ ડિઝાઇનિંગ સિસ્ટમ સ્ટ્રક્ચર સમજીશું, રાઈટ. તો સિસ્ટમ ડિઝાઇનિંગ ફેઝ માટે જે ડિફરન્ટ એક્ટિવિટી સિસ્ટમ એનાલિસિસ, સિસ્ટમ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ, ટેસ્ટિંગ, કન્વર્જેશન ને જે 6 એક્ટિવિટી છે એને પ્રોપરલી આપણે સ્ટડી કરી. ઓકે, આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.